જે ભક્તિ પોતાના નાચવાથી, પોતાના કરતાલથી, પોતાના સંગીતથી, આમ તો નવદા ભક્તિઓ કીધી ને એમાંની એક ભક્તિ હશે. કદાચ નરસિંહો કરતાલની નાચતો હતો તો જુનાગઢ રા કવાડ, રાખીગાર, રા મંડળી, રા નવખાણ, ચાવડા આયા, સોલંકીઓ આયા, જુનાગઢ ગોળો નરસિંહ 52 વખત ભગવાનને આવવું પડ્યું. અહીંયા રાણો હાગો, રાણો કુંભો, રાણો ઉદો, રાણો પ્રતાપ, મેવાડ કોનું કે મીરાબાઈ. ભક્તિની કેટલી તાકાત હશે. આમ તો પાછી ભક્તિ ખડાની તારે કીધી અને ફૂલો ફેરી પાકડી. કોઈ ભજન ગાવાની ચાલુ કરશે ત્યારે તરત જ બે જણા એનો વિરોધ કરવાનો ચાલુ કરશે. ભગતનો દીકરો થઈ ગયો એટલે આ જેમ તેમ હુમરો નથી, પણ એને વળગ્યા રહેજો. કોઈ મને હોય ને ફોટો એકાદ તો એમાં વાદળથી માણસ થવાની કોશિશ કરતો, બીજાને નડાડો એટલે તમે માણો થઈ ગયા. સંત કબીરે એવું જ કીધું છે. હમણાં ભાઈએ કીધું હતું ને કે એક ગુરુ વંદના માટે 4-5 ભજનો પોતે કીધા. હું મારા ગુરુજીનો મહિમા સમજો. પહેલો વૈરાગ આવે ને પછી ભક્તિ આવે. ઘણી બધી વાતો આપણે કરશું આગળ જતા, કદાચ મોકો મળશે બીજી વખત બધા ભક્તોને આપણે સાંભળશો. આમાં શું છે, સારંગના આપણે બધા વધારે પડતા અહીંયા રસિક હોય શકે કદાચ. અને શુદ્ધ કલ્યાણ એક સારંગથી આપણે શરૂઆત કરી. શુદ્ધ કલ્યાણ હોય તો પછી આગળ જતા તમે બીજા બધા ભાઈઓ રાગો વગાડશે. મને તો ખબર જ નથી, મેં કીધું ને. પણ અહીંયા પેલો એમ કે છે જેને પાય લાગુ, પણ બલિહારી તો મારા ગુરુદેવની મને ગોવિંદ દીયો. એવી ગુરુની વંદનાઓ 4-5 ભજનો બધા એટલા બધા લેરના ભજનો કર્યા. એટલે એની સાથે સાથે આપણે કનૈયાને, માતાજીઓને પણ યાદ કરી લઈએ. પોતે અમારા આમ તો ગુરુ માનું તો ચાલે. એમણે કીધું 2 વાળા તમે 4 ભજન ગળા કરજો. કદાચ વધારે સમય લઉં તો મને માફ કરી દેજો. પણ કેદાર કવિની રચના 4-5 માતાજીના નામ લઈને જેને રચના કરી છે એવી માતાજીની રચના. જ્યારે કોઈ સબળ માણસ, કોઈ લોહીની તાકાત વાળો માણસ આડે માર્ગે જવાનું કર્યું ને ત્યારે માતાજી કીધું તો બેટા તું રહેવા દે, આ કામ તારું નથી. માન્યું ન હોય તો પછી એને બીજું કંઈ કર્યું હોય, અને માન્યો હોય તો એને મોટો કર્યો હોય. એવી જગદંબાઓ 4-5 માતાજીઓના નામ લઈ અને કેદાર કવિએ રચના કરી છે. એવી એક રચના કે હાલ ને મોગલ હે તું આવજે મોગલ, તને માળ બોલાવે તોલાબાઈ. એ તને વેરાની એ થઈ છે ચારી, અને તું માથે ધરને મચરાડી. હાલ ને મોગલ આવજે મોગલ, માળ બોલાવે તોલાબાઈ. હાલ ને મોગલ આવજે મોગલ.